ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે અમારા આજના ન્યૂ વ્લોગમાં। ને અત્યારે જો હું નિશાળે જવા માટે તૈયાર પણ થઈ ગયો અને હવે લઈ લઉં આપણા દાદાની મુલાકાત, કારણ કે એની મુલાકાત ના લઈને તો આપણો વ્લોગ શરૂ જ ના થયો ને એવું લાગે છે। હાલો લઈ લઈને જય દ્વારકાધીશ। મિની બસ સ્ટેન્ડ ની તો હજી બસ નથી ગઈ હતી, કેમ જાઉં? હા હા હેત દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજના મારા બ્લોગમાં। હા અને મિત્રો જો અત્યારથી મારે તો ભણવા જવાનું છે, એટલે અત્યારથી વ્લોગ મારા પપ્પા ઉતારશે, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો। ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ દાયરાને બધાને, આપણા યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામના દાયરાને બધાએ કેમ છો? જો કે બધા મજામાં હોય તો જ આપણા વ્લોગ જોતા હોય, પણ છતાં એ પૂછવામાં આપણે કંઈ નીચા બાપના નથી થઈ જતા। ડેઈલી બધાના હાલચાલ પૂછવા એ સારી વાત કહેવાય। તો આજ તો છે ને આપણે માંડવીમાં પાણી ચડાવવાનું છે, અને પહેલાં તો લાઈનો હારવાની છે। 8.5થી 3 ફેઝ પાવર આવે, જો ઓલો લીમડો દેખાય ને ત્યાંથી લાઈનો હારી આ બોયરીથી તે ઓલા છેડા સુધી પુગાડવાની છે લાઈનો, અને કંઈક 8 જેવો ટાઈમ થયો ને આપણે હાવી જોઈએ તૈયાર થઈ ગયા। એને હવે બાપા બસમાં બેસાડી આવીએ, અને મેં કીધું હું લાઈનો હારી લઉં, ટાણે 8 થયા તો 8:30 થઈ લાઈનો હારીને કમ્પ્લીટ કરી લઉં હાંધા કરીને, તો સીધી મોટર ચાલુ થઈ જાય આપણે। તો હાલ પહેલાં તો લાઈનો હારી લઉં, પછી આપણે વિડીયોમાં પાછા કન્ટિન્યુ થાશું। આપણે તો મોટર ચાલુ કરી દીધી, પણ વધારે મહેમાન આવી ગયા હતા એટલે અહીંયા 2-3 કટકામાં મૂકીને ઘેરે વયો ગયો તો ચા પાણી પીધા અને 10-15 મિનિટ બેસીને તો આવતો રહ્યો। તો જો હવે આસપાસ છે ને આપણે સીધી લાઈન મૂકીને જ પાવાનું છે, અને ઓલી ફેર આપણે મકાન કોરથી પાઈતી અહીં સુધી પાઈતી આપણે। હવે આજ ફેર એવો વિચાર છે કે ઓલી બાજુ સાટા થઈ ગયા હતા ને એટલે એ લંઘાતી નથી, આની કર વધારે લંઘાય તો આ પહેલાં પાઈ દઈ। તો હાલો હવે પાણીમાં આપણે ધ્યાન દઈ અને કેટલો ઉકેલ થાય એ પ્રમાણે તમને પાછો વિડીયોના માધ્યમથી કહેતો રહી। 12:30 ને રોટલા ભૂખા થઈ ગયા હતા, આપણે બપોરા પાણી કરી લીધા અને પાછા પાણી આવી ગયા। મેં તમને કીધું તે પ્રમાણે કેવો ઉકેલ થાય એ પ્રમાણે તમને વિડીયોમાં કહી દઈ। તો આપણે વીઘોક જે હોય તો પીધું, અને આ રીતના કાંઈક આપણે 2-2માં પાણી લાઈન મૂકતા આવીએ ને 2-2માં આ રીતના પાઈએ આપણે, અને પાણી જરાય હાલતું નથી। જો હાવ કીડી મરલ કીડી હાલી જતી હોય, ભાઈ મરલ કીડી તો માંદી કીડી હાલી જતી હોય ને એ રીતના પાણી હાલે। અને આજ તો વાતાવરણમાં સુધારો ઘણો છે, અને કંઈક કાલ તો વાતાવરણ હાવ ખુલ્લો તો આજ કંઈક છાંટા આવે છે, એટલે હવે તો જો આનો ધારાનો આધાર વરસી જાય તો એના જેવો એક કંઈ ઉત્તમ નથી, તો કિસ્મત આપણા બાકી તો આપણે આમ હિસાબ કરીએ ને તો વીઘો એક પીધું 4 કલાકમાં, અને 2 વીઘા એટલે 8 કલાકમાં, એક દિવસના કાપમાં આપણે 2 વીઘા આપીએ તો 15 વીઘામાં આપણે 7 થી 8 દી સુધી પાતા થાય, અને વરસી જાય ને તો 1 કલાકમાં આપણે આખું ખેતર પી જાય। પણ એવા કિસ્મત આપણે હવે લખાવીને આવ્યા નથી, પોરબંદર, દ્વારકા અને જામનગર વાળા। તો આપણે પાણી છે ને ત્યાં સુધી પાણી વારવાનું છે, પાણી થઈ રહી એટલે હકાલીને સુઈ જવાનું છે। પાણી છે ત્યાં સુધી ઉપાધિ છે બધી થઈ રહે, એટલે પછી જોવા પણ નહીં રહી ખેતર હમું, અને વરસાદ થઈ જાય તો ઠીક છે, નકર હકાલીને સુઈ જ જવાનું રહે આપણે। તો હાલો હવે સાંજે કેટલું પી રહે ને એ હું તમને 3 ફેઝ પાવર જાહે ને ત્યાં પાછું તમને વિડીયોમાં કહીશ કે આપણે 2 વીઘાએ પીધું કે નથી પીધું। એ આપણે આગળ જ વિડીયો શૂટ એક કરી લીધું હતું, તો એ વાત કરી હતી કે આજ વાતાવરણમાં થોડોક પલટો છે, ત્યાં જ જો ઝાપટું સારું એવું અંધાર્યું અને છાંટા ચાલુ થઈ ગયા, એટલે મેં કીધું હાલો પાછો એક વિડીયો બનાવી લઉં કે આજે વરસાદી માહોલ પાછો થઈ ગયો। તો જો આપણે ત્યાં છાંટા ઓછા છે, પણ જો આગળ જોવો ને તો તમને ઝાપટું એ બાજુ હારામાં સારું ગયું છે, અને આ બાજુ એ હારામાં સારા છાંટા છે। આપણે તો ખાલી આપણે પલરાય નથી હજી એટલા છાંટા છે, પણ મને એમ થયું કે આજે વાતાવરણમાં થોડોક પલટો છે, એ વિડીયો બનાવ્યો ને તો એવું બધું કંઈ ખાસ નહોતું, એક પાછો વિડીયો બનાવી નાખું કે આજે વાતાવરણમાં ઘણો બધો સુધારો છે। કદાચ હવે એને દયા આવી છે કે આની મોટર ચાલુ કર્યું, હવે વરસી જવું જોઈએ, ગરમ આવી હોય કદાચ એને તો આવી જાય તો ભારી કામ થાય, અને વરસાદી માહોલ આજ પાછો જોરદાર જમાવટ થઈ ગઈ, અને આમાંથી જામી જાય તો એને કાંઈ ઘટતું નથી। જો આ બાજુ ઝાપટું હારામાં સારું જાય છે, અને અટાણે જે ચાટા આપણે ચાલુ છે,
બીજે ક્યાંય તો ખબર નહીં પડતી પણ મારા જો ચશ્માના કાચમાં તમને કદાચ ખબર પડતી હોય છાંટા હારામાં હારા ચાલુ છે અટાણે. અને જો આ બાજુ તો ઝાપટું બહુ જોરદાર જાય છે. આપણે આ ઝાડવા આડા આવે એટલે દેખાતું નથી અહીંથી. ચાલો આજ સાંજ સુધીમાં વરસાદનું ને આપણે પાણી ચાલુ કર્યું એનું અપડેટ શું રહે એ તમને સાંજે છેલ્લે 8 કલાકનો આપણે પાવર પૂરો થાય ને તો અહીંયા કહી દઈ. તો વાયગા રૂંઠાના 4:30 4:15 જેવો ટાઈમ થયો ને આપણે હજી 3 ફેઝ પાવર તો 5:30 વાગ્યા સુધી રહેવાનો છે. પણ મારે થોડુંક કામ આવી ગયું એટલે હવે 3-4 ધોરિયામાં મૂકીને મારે જવાનું છે દેવડે. અને મોટર અહીં ચાલુ છે. અને જે પ્રમાણે મેં તમને કીધું તે પ્રમાણે 2 વીઘા જેવું પી રહ્યું. અને વાતાવરણ જો વાદળ છાયું પાછું થઈ ગયું. ઝાપટા ચાલુ છે. ઝાપટા તો આપણે 1 કે 2 ઝાપટા એમાં 1 ઝાપટું સારું આવી ગયું હતું. અને પાણી જ આ રીતના કંઈક ચાલુ છે. અને મેં તમને કીધું તે પ્રમાણે આપણે આજ જે ચાલુ જ કર્યું 1 દીમાં 2 વીઘા જેવું પી રહ્યું 8 કલાકમાં તો 7 થી 8 દીમાં લગભગ પી રહે બધું. તો હાલો હવે મારે દેવડે જવાનું છે ને તો જઈ આવું ને પછી મળ્યા આવે આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં. હજી હવાઈ જોઈએ આવ્યા નથી મારા તો આપણે મળ્યા આવે કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.